સેટઅપ જો આપણું ડ્રેસિંગ કાચનું હશે ને આમ તેલની અંદર હું નાખું એલોવેરા નાખ્યું, મીઠો લીમડો નાખ્યો. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો કેટલા 3-4 દિવસ પછી મેં બ્લોગ શૂટ કર્યો. ખાસ તો કંઈ રીઝન હતું નહીં, બસ ખાલી એમના ખાલી બ્લોગ નતો હોતા. તો અત્યારે આપણે ચા પીવા બેસી ગયા છીએ અને જો ચા અને થેપલા છે ભેગા. તો ચા ને થેપલા આપણે નાસ્તો કરી લેવી અને બસ એમના મેં 2-3 દિવસથી બ્લોગ શૂટ જ નહોતા કર્યા, કેમ કે મને જ નહોતું થતું બ્લોગ ઉતારવાનું. થોડું ઘણું કામ હતું એટલે બ્લોગ એટલે 2-3 દિવસ ઉતાર્યો નહીં, બંધ કરી નાખ્યું. પાછું આજથી મેં પછી ચાલુ કરી દીધું બ્લોગ ઉતારવાનું. તો તમે પણ બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. આપણે હવે ચા નાસ્તો કરી લેવી. તારક મહેતા જોતો હતા પાછું આપણે ચાલુ કરી નાખ્યું. ના, શરદી ઉધરસ જે આપણે હતી મટી ગઈ એકદમ. દવા લઈ આવ્યા હતા ને પાછી બીજા દિવસે બોટલ લઈ આવ્યા નવી આપણી. બોટલ તો બહુ મસ્ત હતી, 2 ઢાંકણા પીધા એટલે ઉધરસ મટી ગઈ. તો ફટાફટ આપણે આ ચા નાસ્તો પહેલાં કરી લેવી, પછી આપણે જોઈએ કે આખો દિવસ કેવો જાય આપણે. દિવસની શરૂઆત તો ચાથી કરી નાખી. ગમે એ ગુજરાતી હોય એની દિવસની શરૂઆત ચાથી જ થાય. અમુક ટકા જે લોકો હોય એ જ ચા ન પીતા હોય, એટલે કે અલગ અલગ બધું પીતા હોય. ગ્રીન ટી, બ્લેક ટી, આઈસ ટી અને ગમે જે બીજું કાંઈક કાળા જે પીવું હોય હવાના પોરમાં પીતા હોય. પણ આપણે તો ભાઈ પાકા ગુજરાતી પાકા કાઠિયાવાડી, એટલે આપણે હવાના પોરમાં ચા તો જોઈએ. કોને કોને મારી જ ચા જોઈએ બધા કહી દેજો. અને આપણે એમ એવું કંઈ નથી, આપણે ઘરે હોય તો જ આપણે ચા જોઈએ. સવારે 5 વાગે ચા પીવા બેસી ત્યારે, બાકી બહારગામ ગયા હોય ત્યાં ચા ન હોય તો હાલે. એ આમ એટલી બધી આમ કે આમ ટેવ ન પડી ગયું કે ચા આપણે જોઈએ જ નહીં, જોઈને જોઈએ એમ હોય તો વાંધો ચાલે, વાંધો નહીં. ન હોય તો બસ કંઈ નહીં. એવું કંઈ નહીં કે ચા ન હોય તો માથું દુખવા મળે તો પછી ચા તો પીવી જ પડે એમ નહીં. એક પ્રકારની ટેવ નહીં. ઘરે હોય તો આપણે ચા પી લેવાની અને ન હોય તો કંઈ એવી રીતના. તો અત્યારે આપણે ફટાફટ ચા નાસ્તો કરી નાખી. સવારમાં તો ચા જોઈએ, બહારગામ ગયા હોય ત્યાં ચા ન હોય તો હાલે. એવું લાગતું બ્લોગના શરૂઆતમાં મેં ચા પ્રથા બહુ લાંબી કરી નાખી. ચા ઉપર ટિપ્પણી. ચાલો ફટાફટ નાસ્તો કરાવું, પછી આપણે આગળ મળીએ. એટલે રહેજો કન્ટિન્યુ. અને બધાને છે ને ઘરમાં વાટકાની અંદર ચા પીવાની. એટલે બહારગામ જાવીએ ને તો રકાબ એવો કોઈક ચા દે ને તો અમે થોડી ચા લઈએ. હું તો થોડીક જ ચા દઉં, પછી રકાબી પછી ઉપડે ન ઉપડે ઢળી ગઈ હોય તો ચા. એમને ઘરમાં બધાને છે ને વાટકામાં જ આવી રીતના ચા પીવી ગમે. વાટકામાં હોય ને જો ઉપાડવામાં હેલો પડે, આમ લઈને આમ થોડુંક હલાવ્યું હોય ને તો ત્યાં વાટકામાં આવે વાટકો. રકાબીમાં આમ પકડવીને કેમ હલાવી. એટલે મેં બહારગામ જોઈએ તો હું તો ઓછી ચા લઉં, થોડીક જ. પકડવામાં આસાની રહી રકાબીને. વાટકો ત્યાં સીધું પી લીધું. એમને ઘરમાં બધાને પહેલેથી એવી ટેવ છે. અમે પેલા બ્લોગ ચાલુ નહોતો કર્યો તો થોડીક ઉધરસ નથી આવતી. જ્યાં બ્લોગ મેં ચાલુ કરી દીધો ને તો ચાલુ થઈ ગયું ઠોઠો કરવાનું. ઠોઠો કરો એટલે ખબર પડે ને, એટલે બીજા તો ખબર નહીં હોય એટલે કે ઉધરસ લેવાનું ધીમે ધીમે ચાલુ થયું. બાકી હમણાં હું એમને બેઠો હતો, ફોન જોતો હતો ને જતો ને ટીવી, સહેજે ઉધરસ નથી આવતી. બ્લોગ ચાલુ કર્યો ને ચાલુ થઈ ગયું. હા, તો આપણે ક્યાં હતા કે જ્યારે ઘરે હોય કે કોક દિવસ વરસના વચલે દિવસ મેં કપની અંદર ચા પી. હું તો એમ કહું, હું તો ચા પીવું વરસના વચલે કપની અંદર, પણ રોજ તો મેં આ વાટકા અંદર ચા પીવીશ. રોજ જે ડેલી રોજ ગમે ત્યારે મારા બ્લોગ જોતા હોય ને તે હું કદાચ વાટકામાં ચા પીતો હોઈશ. તો વાટકા અંદર ચા પીને મજા આવે, જલ્દી ઠરી જાય. એટલે રકાબીમાં જલ્દી થઈ જાય. રકાબી ઉપાડી હોય પણ આમાં કંઈક છીક આવીને મળી ગઈ હોય ને તો ચાય ઢળે અને આપણી બધી કપડાં બગડે. એટલે આપણે પહેલેથી ટેવ જ છે, અમારા ઘરમાં બધાની ટેવ જ છે. વાટકામાં જ ચા પીએ. બહારગામ ગયા હોય ત્યાં રકાબી આપણે હલકી રીતે ફટાફટ 2 ઘૂંટ પી લેવાય. કેટલા દિવસ પછી ઇન્સ્ટાગ્રામની અંદર મેં 2 રીલ્સ બનાવી છે. એમાં એક તો મેં પોસ્ટ કરી દીધી અને બીજીનું
કાલ કે ત્યારે પોસ્ટ કરી. અને કેટલા દિવસ મેં રીલ્સ નથી બનાવી. રીલ બનાવીને બહુ મજા આવી. આ સેટઅપ જો આપણું આ ડ્રેસિંગ કાચનું આ છે ને આમ હતું આવી રીતના. તો આપણે આ સાઈડ થોડુંક ખેંચી લીધું આમ, બરાબર. એટલે બેકગ્રાઉન્ડમાં પાછળ આવી રીતના કાંક આવી જાય છે આ બાજુ. આમ પાછળ આપણે બહુ મજા આવી નહીં રીલ્સ ઉતારવાની, એટલે આપણે આ કરી નાખ્યું. કેમ કે આ સાઈડથી આમ લાઇટ બહુ સારી આવી છે ને, આમ સીધી લાઇટ આપણી આમ પડે એટલે રિઝલ્ટ બહુ મસ્ત આવે. બરાબર કરી નાખું કાચ. કેટલા દિવસ પછી આપણે રીલ્સ બનાવી, બહુ મજા આવી. પહેલાં હું ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ બનાવતો, વચમાં મેં બંધ કરી નાખ્યું. તો એમ બનાવવાની ઓછી કરી નાખી. એને બનાવતો રીલ્સ પણ મહિને 2 મહિને 1 કે 2 રીલ્સ મૂકવાની, રોજ રોજ ન બનાવતો. પણ આજે આપણે રીલ્સ બનાવી છે 2, અને આજે આપણે એક પોસ્ટ કરી નાખી. અને જેણે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ન કર્યો હોય તો ફોલો કરી દેજો. નીચે આઈડી મૂકી દે. એને જે ઓલો વ્લોગ હતો બેસતા વર્ષનો, એ મેં હજી કાલે કે પ્રમદી આખો વ્લોગ જોયો. કેમ કે પેલા 5 વ્લોગ પેન્ડિંગ હતા. 5 વ્લોગનું મેં આખું 5 જે વ્લોગ ઉતાર્યા હતા ને બધાના કટકા એ બધાનું મેં એડિટિંગ કરી નાખ્યું. અને જ્યારે દિવાળીવાળો વ્લોગ મૂક્યા પછી જે બીજો બેસતા વર્ષનો વ્લોગ હતો એ વ્લોગમાં મૂક્યો ને, તો મને ખબર પડી કે મેં કીધું હતું ખબર કે ઇન્સ્ટાગ્રામની આઈડી હું મૂકું છું, ફોલો કરી દીધો. તો એમાં મેં મારી આઈડી જ નથી નાખી. એ એડિટિંગ કરતા જ ભૂલાઈ ગયું, આઈડી નાખતા જ ભૂલાઈ ગયું. પામાં એવું ન કર્યા. હું ધ્યાનથી પહેલાં આખી ક્લિપ હું જોઈ લઈ, કંઈ ભૂલ નથી પડતી એમ. અને પછી મારી જે આઈડી છે ને ઇન્સ્ટાગ્રામની આઈડી નાખી દઈ, બરાબર. તો જેણે ફોલો ન કર્યો હોય એ ફોલો કરતા આવજો, એટલે આપણી થોડીક મજા આવે અને તમને મજા આવે જોવાની. 2 રીલ્સ બનાવી, બહુ કાંઈ બનાવી નથી. અને સેટઅપ કરી નાખો આમ. હવે ભલાઈ રહ્યું આવી રીતના. પાછળના બેકગ્રાઉન્ડ બહુ ખાસ આપણે મજા ન આવી, આપણે આમ લઈ લીધો હતો. અમારા પાસે પહેલાં એક કાચ હતો, એ મેં વિચાર્યું હતું કે કાચ અમે આ સાઈડ નખવી દેવી, અહીંયા સીધો અહીંથી ત્યાં સુધી. પછી વિચાર બદલી ગયો. પછી કીધું કે હવે નથી નખાવો કાચ. તો મમ્મીએ જો ઘરે જ તેલ બનાવ્યું છે. હા ભાઈ, ટોપરાના તેલની અંદર શું નાખ્યું? એલોવેરા નાખ્યું, મીઠો લીમડો નાખ્યો, મેથી નાખ્યું. મેથી નાખી? એલોવેરા, મીઠો લીમડો, મેથી, કડવો લીમડો નાખ્યો. પછી એ બધી ઔષધિ કેટલી બધી નાખી. જાસૂદના ફૂલ નાખ્યા. ટોપરાના તેલની અંદર. ટોપરાના તેલ જો બોટલ છે. એ બધું ઘરે જ તેલ બનાવીને. અને કેટલાય ફાયદા કહ્યું ઘરે બનાવી તેલ એનો. તો મારી મમ્મીએ ઘરે જ તેલ બનાવે છે હર વખતે. આ 3જી 4થી વાર બનાવ્યું મમ્મી? 3જી 4થી વાર બનાવ્યું. અને આમાંથી જેના વાળ ખરતા હોય વાળ નો ખરે, પછી ડેન્ડ્રફ ન થાય, વાળ વધે, વાળ સિલ્કી થાય, એટલો બધો ફાયદો. હમણાં જો નીચે બતાય છે. આવું બની ગયું આખું લીલા કલરનું. તો બોટલમાં ભરી લે. થોડો ગરમ છે. ઠંડુ થાય પછી તેની અંદર ભરી લેવાનું. એ મસ્ત એનાથી વાળ એકદમ સિલ્કી થાય ને એમ. કેટલી વાર ઘરે તેલ બનાવીશ. ઘરે તેલ બનાવીને બોટલ આખી ભરી મૂકી દઈ. જેને લગાડવું હોય માથામાં લગાડીને આખી રાત જેને રાખવું હોય આખી રાત રાખે. જેને કલાક 2 કલાક રાખવો હોય પછી નાવું હોય કલાક 2 કલાક માથામાં લગાડી દઈ પછી નાહી નાખે. આખી રાત જેને રાખવું હોય એ આખી રાત રાખીને સૂઈ જાય, સવારે માથું ધોઈ નાખે. એવી રીતના ટોપરાનું તેલની અંદર જ બને. પેલા તેલ હોય આ બધી નાખી દેવાનું. જે વસ્તુ હમણાં બોલ્યાની મસ્ત તેલ બને અને સુગંધે બહુ મસ્ત આવે. તો અત્યારે પડી ગઈ છે રાત અને આપણે જઈએ છીએ બહારે કાંક નાસ્તા પાણી કરવા. મારો તો બહુ નથી નાસ્તો કરવાનો, કાંક ઠંડુ બંડુ આપણે પી લેવી. તો આપણે જઈને જવું નક્કી કરી
કે કંઈ ખાવું છે કે પીવું છે. તો હાલો ફટાફટ હવે ગામમાં નીકળી. વાતાવરણ થોડું ગરમ છે એટલે કાંઈક ઠંડુ પીવાનું મન છે, તો ગમે કાંઈક ઠંડુ પીતા આવી બરાબર. તો ફટાફટ નીકળી, કેમ કે 3 દિવસથી તો વરસાદ જ ચાલુ હતો, 3-4 દિવસથી વરસાદ ચાલુ હતો. હવે કાંઈક તડકો નીકળો તો હવે ગરમી લાગવા મળી. વરસાદ ચાલુ હતો તો ઠંડી લાગતી, હવે પાછો વરસાદ વિયો ગયો અને પાછો હવે તડકો આવ્યો તો ગરમી લાગવા મળી, ઉનાળા જેવું લાગવા. એ કંઈ ખાવાનું મન નથી, કાંઈક ઠંડુ પીવાનું મન છે. તો હવે આપણે બહાર જઈને મેં જેમ કીધું તો આપણે કાંઈક ખાવું નથી, કાંઈક પીવું છે ઠંડુ. તો ઓરિયો ચોકો બૂસ્ટ આપણે ઓર્ડર કરી લીધો હતો. હવે આપણે ફટાફટ આને પૂરો કરીશું. મેં જેમ કીધું હતું એવી રીતના આપણે બહાર નાસ્તો નથી કર્યો. મેં કીધું એમ ઠંડુ જે પીવાનું હતું એ આપણે કાંઈ ઠંડુ જ પીધું, કેમ કે ગરમી બહુ વધી ગઈ છે. અમે વળતી ઘરે આવતા પાણીપુરી પણ પેક કરાવતા આવ્યા છે. હવે કુકરમાં સીટી થાય શું બનાવ્યું કાંઈ ખબર નહીં, જમવા ટાઈમે ખબર પડશે શું બનાવ્યું એ. ખાલી એક ઓરિયોને એક બૂસ્ટ હતો એ પીધું, બસ બીજું કંઈ જ મેં પીધું નહીં. ને પાણીપુરી હતી એ પાર્સલ કરાવી, ત્યાં કંઈ ખાધી નહીં પાણીપુરી. પછી મેં કીધું કાંઈ નથી ખાવું, બહુ પેટ ભરેલું હતું એટલે મેં કીધું બહુ કાંઈ મન નથી ખાવાનું. મેં કીધું પાર્સલ કરી લેવું, ઘરે જાવ એટલે મન થઈ જાય ઓટોમેટિક. ઘરે પાણીપુરી હોય ને એટલે ખાવાનું મન થઈ જાય ઓટોમેટિક, બારે હોય ને તો ન મજા આવે. એટલે પછી મેં આવતા ઘરે પાર્સલે કરી લીધી પાણીપુરી. અને એક ઓલું હતું ઓરિયો શેક, ઓરિયો ચોકલેટ શેક એ પી લીધું. અને આપણે પછી આવ્યા ઘરે. ચાલો હમણાં સિટી થાય હવે ખબર પડશે જમવા મૂવી નહીં. અને આજે કોલેજમાંથી મેસેજ આવ્યો હતો કે તમારી એક્ઝામ ચાલુ થવાની છે 11મા મહિનાની 11 તારીખથી, એટલે આ મહિનાની 11 તારીખે. તો હોલ ટિકિટ લઈ જવી. તો મેસેજ 5:30 વાગે કરો, કોલેજનો ટાઈમ છે 11 થી 5. તો મેસેજ અમને કેટલા 5:30 વાગે ત્યારે કર્યો. ત્યારે લેવા જાય કાર્યાલય બંધ હોય એટલે પછી મેં વિચાર્યું તો કાલે જ લેતો આવે. આ થોડું ઘણું બીજું કામ છે, કામે પતાવતો આવી. કોલેજેથી જે હોલ ટિકિટ લેવાની મેસેજ આવ્યો હતો, આપણે હોલ ટિકિટ લઈ લેવું એવું છે. એ લોકો સવારે જ્યારે કોલેજમાં કાર્યાલય ખુલે તો એ મેસેજ કરી દેતા હોય 11 વાગ્યામાં, તો હોલ ટિકિટ આવી ગઈ લઈ જાઓ. આ તો 5:30 વાગે આપણે કરે તો મને લેવાય કેમ છે, કોલેજ બંધ થઈ ગઈ હોય. એટલે મેં કીધું હવે કાલે જ જવું લેવા. તો કાલે જવાનું છે કોલેજે હોલ ટિકિટ લેવા. પછી હવે એક્ઝામ ચાલુ થાય છે. જમવાનું રેડી થઈ ગયું ને આજે જમવામાં છે સેવ ટમેટાનું શાક, ભજીયા મરચાંના અને પાણીપુરીનું પાણી. આજે પાણીપુરી રોટલી અને લાપસી બનાવી છે. તો આપણે એટલું છે જમવાનું. તો હવે આપણે ફટાફટ જમી લેવી બરોબર. આપણે જમી લીધું અને હવે જમીને આપણે ઘડીક હવે હાલવાનું છે, એટલામાં તો ઘડીક હાલી લેવું. અને આપણે આજનો વ્લોગ આ સુધી જ રાખીએ. વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.